ભવાનીપુર મતગણતરી કેન્દ્ર। જી હા, આ જે બાબત છે કે જેના પર સૌની નજર છે। મમતા બેનર્જી બંગાળી શેરની જેને કહેવામાં આવે છે, શું થઈ રહ્યું છે એમનું? 45 મિનિટથી ભવાનીપુર મતગણના કેન્દ્ર ઉપર હોબાળો ચાલી રહ્યો છે। મતગણતરી થઈ નથી રહી, તણાવનો માહોલ છે। થોડા સમય બાદ મતગણતરી પ્રક્રિયા શરૂ થઈ ગઈ, પણ 45 મિનિટ જે બંધ રહી એ દરમિયાન અભિષેક બેનર્જી પણ ત્યાં પહોંચ્યા, મમતા બેનર્જી અને સુવેન્દુ અધિકારી પણ ત્યાં પહોંચ્યા। તમામના ફોન ત્યાં જમા કરાવી દેવાયા છે, પણ અંતિમ સ્થિતિ શું બની છે એના પર નજર રહેશે, કેમ કે મમતા બેનર્જી આગળ તો ચાલી રહ્યા છે, પણ હજુ જે 7 રાઉન્ડ બાકી છે, 13 રાઉન્ડની મતગણતરી થઈ છે, એમાં મમતા બેનર્જી 5300થી વધારે મતથી આગળ છે। પણ પછી શું થવાનું છે? 15 વર્ષ પછી બંગાળથી દીદીની વિદાય થઈ ગઈ છે, પણ વિપક્ષમાં બેસવા માટે મમતા બેનર્જી જીતે છે કે નહીં એ જોવાનું છે, કેમ કે લગાતાર પાછળ ચાલી રહ્યા હતા, પછી આગળ થયા, ફરી પાછા પાછળ થઈ ગયા, અને અત્યારે આગળ તો છે પણ મતગણના કેન્દ્ર પર મોટો હોબાળો થઈ ગયો છે। આ તરફ અન્ય રાજ્યો પર પણ નજર કરી લઈએ। સૌથી રસપ્રદ પરિણામ તમિલનાડુના છે કે જ્યાં સ્પષ્ટ બહુમત કોઈને નથી મળ્યો, પણ સ્પષ્ટ બહુમતની નજીક પહોંચી ગયું છે તમિલગા વેત્રી કસગમ। પશ્ચિમ બંગાળમાં જે જીત થઈ એ જીતનું વિશ્લેષણ પણ હવે થવાનું છે। પશ્ચિમ બંગાળમાં લાડુની સાથે જાલમુડી વહેંચવાની છે, પણ આ જાલમુડીની વાત એટલે હું કરી રહ્યો છું કે આજ તો ભાજપની ખાસિયત છે કઈ રીતે મતદારોને આકર્ષવા, મત બૂથ સુધી પહોંચાડવા અને આવું ઐતિહાસિક મતદાન કરાવવું। પશ્ચિમ બંગાળમાં 93%થી વધારે મતદાન થયું, તો કયા સંજોગોમાં થયું એ ખૂબ જ મહત્વનું છે। અને પશ્ચિમ બંગાળમાં જો મમતા દીદીના કિલ્લાના કાંગરા ખરી ગયા, તો ભારતીય જનતા પક્ષે એવું ત્યાં શું કર્યું? જેમ આપણે આગળ વિશ્લેષણ કર્યું, 2017માં જ્યારે ભાજપની હાર થઈ તો અમિત શાહે પોતે બંગાળી ભાષા શીખી અને એ પછીથી એ સતત સક્રિય હતા। 2021માં પરિણામોમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો અને પશ્ચિમ બંગાળમાં ભાજપ 77 બેઠકો જીત્યો। ત્યારે લાગતું હતું કે હવે પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસને મોટો પડકાર ભાજપથી છે। આ વખતે પરિણામોમાં આંકડા સીધા બદલાઈ ગયા છે। તૃણમૂલ કોંગ્રેસની પાસે જે બેઠકો હતી એ ભાજપ પાસે જતી રહી છે, અને ભાજપ પાસે જે બેઠકનો આંકડો હતો એ તૃણમૂલ પાસે આવી ગયો હોય એ રીતે વાઇસે વર્ષા ચિત્ર થઈ ગયું છે। અને આ એમ જ નથી થયું। પશ્ચિમ બંગાળમાં સ્થાનિક સંગઠન, એમાં આરએસએસ અને ભાજપ બંનેની મહેનત છે। ગ્રામીણ ક્ષેત્ર સુધી કાર્યકરોને મજબૂત કરાયા, એક એક મતદારની સમસ્યા જાણવામાં આવી, કયા મુદ્દા પર રોષ છે, ક્યાં શેનો અંડરકરન્ટ ચાલી રહ્યો છે, પશ્ચિમ બંગાળમાં શું એવું છે જે સુધારીએ તો મતદારો ભાજપની તરફ આવી શકે। આ બધી બાબતો ઉપર એક લાંબી રણનીતિ ઘડાઈ। સોશિયલ એન્જિનિયરિંગ તો પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પક્ષે કર્યું જ ટિકિટોની વહેંચણીમાં, પણ સાથે સાથે ફૂટબોલ મેચના આયોજન કર્યા, કમલ મેલાના આયોજન કર્યા, અને સૌથી અગત્યનું જેની પણ ચર્ચા થવાની છે આગામી સમયમાં, અને રણનીતિને અન્ય રાજ્યોમાં પણ ઉપયોગ થવાનો છે। પશ્ચિમ બંગાળમાં ભાજપે 1 લાખ જેટલી બેઠકો કરી। હવે તમને લાગશે કે 1 લાખ બેઠક કેવી રીતે થાય, આ આંકડો ક્યાંથી આવ્યો? તો એક વિધાનસભા ક્ષેત્રમાં તમે વિચારો, 300 એટલે 293 જેટલા વિધાનસભા ક્ષેત્રો છે। એક વિધાનસભા ક્ષેત્રમાં 30, 40, 50, 60, 70, 80 બેઠકો કરવામાં આવી। અને આ જે બેઠકો કરવામાં આવી એમાં એવું નહીં કે મોટી સંખ્યામાં લોકોને એકઠા કરાયા। આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।